અને યાત્રામાં તકલીફ હોય સાહેબ, યાત્રામાં તકલીફ જ હોય. તકલીફ વગરની કોઈ યાત્રા એવી છે જ નહીં. એ કોઈ પણ યાત્રા હોય, સૌથી મોટી યાત્રા આ જીવનની યાત્રા છે ને. તકલીફો સૌથી મોટી યાત્રા આપણી જીવનની યાત્રા. તકલીફો છે ને. કોનું ઘર એવું છે, એક ઘર એવું બતાવો કે એમ કે મને કોઈ તકલીફ નથી. નાની નાની ઉપાધિઓ આપણા જીવનમાં લખેલી છે ભગવાન. નાની નાની ઉપાધિઓ, સાસુને વહુની ઉપાધિ, વહુને સાસુની ઉપાધિ, દીકરાને વ્યવસાયની ઉપાધિ, પતિ પત્ની વચ્ચે ઉપાધિ, સંતાનો સારા હોય તો ઠીક છે ને, માતા પિતાને સંતાનોની ઉપાધિ. કોઈ એવી યાત્રા નથી સાહેબ જે મંગલમય હોય. કોઈ એવી યાત્રા નથી જે નિર્વિઘ્ન પૂરી પડે. બધામાં વિઘ્નો છે. નાની નાની યાત્રા. સૌથી મોટી જીવનની યાત્રાની શરૂઆત ભગવાને કરી ત્યારથી ભગવાને સંકટો જ લખ્યા છે, છતાંય પણ પાર પડી ગયા. આજે છેલ્લી ઉંમરે ઉભા છો ને બધા, આવી ગયા. ભગવાન સામે કોઈ ફરિયાદ છે નથી ને? પણ શું કરો હવે? પાર તો પાડી દીધા. હવે ક્યાં ફરિયાદ કરીને જશો? ક્યાં? છેક સુધી તો ભગવાન લઈ આવ્યો. હવે તમારે શું ફરિયાદ કરવી છે? જો જીવનની યાત્રા અને પૂરી થઈ જતી હોય અને આપણે ભગવાનને કોઈ ફરિયાદ નથી કરતા, તો આ 7 દિવસની આ યાત્રામાં તો વિઘ્નો રહેવાના સાહેબ. ઈશ્વરને ફરિયાદ ના કરાય. ઈશ્વર સુધી પહોંચવા માટે તો વિઘ્નો જ હોવા જોઈએ, અને હોવા જ જોઈએ સાહેબ, તો જ તમને ભગવાન સાંભળે. જો સીધે સીધા રસ્તે તમે જતા રહો, એકદમ હુંફાળો રસ્તો છે, ન પથ્થર ન કાંટા ન કોઈ તકલીફ, એમનેમ સીધે સીધો રસ્તો ભગવાન તમને બતાવી દે, તો તમે ભગવાનને યાદ કરવાના? એટલું કોમન. અહીંથી આપણે ઉપર જઈએ છીએ, આપણે અહીંની જ વાત કરો ને, આશ્રમની. અહીંથી તમે નીકળ્યા અને તમારા રૂમ સુધી પહોંચી ગયા, કોઈ પણ તકલીફ વગર પહોંચી ગયા, તો તમે ઈશ્વરને યાદ કરશો? સીધા જઈને બેસી જશો, ભૂઈ જશો, બરાબર છે. પણ અહીંથી જતા જો પગમાં ઠેસ વાગી અને પડતા પડતા હે કૃષ્ણ, હે રામ, જે જેને માનતા હોય, હે માતાજી, યાદ આવશે ને? એટલા માટે ભગવાને જીવનમાં તકલીફો લખી છે કે તું મને યાદ કરતો રહે મારા બાપ, નહીં તો તું મને ભૂલી જઈશ. એટલે જીવનમાં તકલીફ આવે ને, બહુ સારી વસ્તુ છે, ખોટી વસ્તુ છે જ નહીં. અને આવા જ દેવી જોઈએ, તો જ ઈશ્વર તમને યાદ આવતો રહેશે. જો આમનામ જીવન સરળ રહેશે ને, તો ઈશ્વર તમને ક્યારેય યાદ નહીં આવે. ભગવાનને, પરમાત્માને યાદ કરવા માટે તકલીફો આપી છે ઈશ્વર. એટલા માટે ભાગવતની શરૂઆત કરતા પહેલા 2 શબ્દો કહેવા છે ઈશ્વર માટે. અને ભાગવતમાં લખેલું છે શું કહેવું જોઈએ, ઈશ્વર પાસે શું માંગવું જોઈએ, કૃષ્ણને શું પ્રાર્થના કરીએ. અને મારા કેશવને, અને બહુ દયાળુ છે બાપ, એના જેવો કોઈ દયાળુ નથી. તમે કૃષ્ણ કાળિયા ઠાકરને આમ, હા, પરીક્ષા બહુ કરે, બહુ જ બધી પરીક્ષાઓ છે એના જીવનમાં, કારણ કે એ પોતાનું જીવન જ એવી રીતે જીવ્યા છે. કૃષ્ણની જીવન યાત્રા જોજો. આમાં પહેલો તો જન્મ જ જેલમાં થયો છે. આનાથી મોટી વસ્તુ શું હોય? કયો ભગવાન એવો છે જેને જેલમાં ઈચ્છા થાય જન્મવાની, પણ છતાં પણ ત્યાં પ્રગટ થયા? પહેલી તકલીફ તો ત્યાંથી શરૂ. તો કાળિયો ઠાકર બહુ પરીક્ષા કરે છે. એટલા માટે ભાગવતમાં ભગવાનને અનુલક્ષીને વ્યાસજીએ લખ્યું છે કે હે ઈશ્વર, શું કહું તને, હું શું કહું અને કેવી રીતે કહું? શબ્દો જ નથી મળતા. છતાં પણ જેવી વાણી તે આપી છે એ 2 વાણીમાં હું તને તારી સામે પ્રાર્થના કરું છું કે શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષ કૃષ્ણ એવ. હે કેશવ, હું તને ક્યાં શોધું? હું તને ક્યાં શોધવા જવું? મને તો ખબર જ નથી મારો કૃષ્ણ ક્યાં બેઠો છે. મને તો ખબર જ નથી મારો કૃષ્ણ ક્યાં બિરાજમાન છે. હું તને ક્યાં શોધું? એટલા માટે આ ભાગવત રૂપી ગ્રંથને 2 હાથ જોડીને વ્યાસજીએ એવું કીધું કે શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષ કૃષ્ણ એવ. હે કૃષ્ણ, હું તને ક્યાંય શોધતો નથી. મારું આ ભાગવત છે ને, એને હું કૃષ્ણ માનીને પૂજું છું સાહેબ. બસ એમાં જ મારો કૃષ્ણ બિરાજમાન છે. એટલે શ્રીમદ ભાગવતાખ્યોયમ, આ ભાગવત રૂપી જે પુરાણ છે, ભાગવત રૂપી જે ગ્રંથ છે, ભાગવત રૂપી જે શાસ્ત્ર છે, ભાગવત રૂપી જે ચેતના છે, જે ધર્મ પુંજ છે, એ કોઈ નથી
એ મારો કૃષ્ણ છે. એટલે પ્રત્યક્ષ કૃષ્ણ એવહી, હું તને કૃષ્ણના સ્વરૂપમાં બિરાજમાન કરું છું. કેમ? સ્વીકૃતોસી મયાનાથ મુક્ત્યર્થમ ભવસાગરે. હે કૃષ્ણ, હું તને એટલા માટે વંદન કરું છું. હે કૃષ્ણ, હું તને એટલા માટે પૂજું છું. હે કેશવ, હું તને એટલા માટે વંદન કરીને કહું છું કે સ્વીકૃતોય મયાનાથ, મારો હાથ પકડવા વાળું આ જગતમાં કોઈ છે નહીં. તું મારો હાથ પકડજે. કેમ હાથ પકડજે? મુક્તિ અર્થમ ભવસાગરે. આ ભવસાગરમાં હું બંધાઈ ગયો છું સાહેબ. આ એવો કૂવો છે ને, આ કૂવામાંથી બહાર નીકળવાનું મને મન નથી થતું અને નથી જ થતું. આ કૂવો અંધાર્યો છે પણ એમાં આપણે પડ્યા રહીએ છીએ. આ કૂવો છે ને અંધાર્યો છે પણ અંધારિયા કૂવામાં આપણને ઈચ્છા થાય છે રહેવાની. કેમ? આમાં મોહ છે, આમાં મમતા છે, આમાં બંધન છે, આમાં આસક્તિ છે અને એ બધાએ મને પકડી રાખ્યો છે. એટલે હે નાથ, સ્વીકૃતોસી મયા નાથ, હે મારા નાથ, તું મારો સ્વીકાર કર. કેમ? મુક્ત્યર્થમ ભવસાગરે. મારે તો આ ભવસાગરમાંથી મુક્ત થવું છે અને આમાંથી મુક્તિ અપાવનાર મને બીજું કોઈ દેખાતું નથી મારા કૃષ્ણ સિવાય. એટલે આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે કૃષ્ણ, 7 દિવસમાં મને તારા દર્શન થાય અને મને આ ભવમાં સાગરમાંથી મુક્ત મળે ને, બસ એવા આશીર્વાદ તું અમને આપ. અમારે બીજું કશું નથી જોઈતું. અને